ના શ્રી અશોકભાઈ ધામી આપણા મેનેજર છે તેમને વિનંતી કરું કે તેઓ આવશે અને વાંચન કરશે. આપણી બેંકના ચેરમેન શ્રી પ્રકાશભાઈ અને તમામ હોદ્દેદારો તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યો, આપ સૌ ઉપસ્થિત સભાસદો, મને આનંદ થાય છે કે છેલ્લા 35 વર્ષથી હું આ બેંકની અંદર સેવા આપી અને મને આ 54મો એન્યુઅલ રિપોર્ટ રજૂ કરવાની તક મળી છે. ત્યારે બેંકની ઉત્તરોત્તર પ્રગતિ આપણે જોઈએ તો 12 નંબરના પેજ ઉપર આપણે ભંડોળ અને દેવું એમાં આપણું અધિકૃત શેર ભંડોળ છે 2 કરોડ રૂપિયા, એમાંથી ભરપાઈ થયેલ શેર ભંડોળ 1,81,300, રિઝર્વ ફંડ્સ અને અન્ય ફંડો એનો ટોટલ છે 4,26,88,161 સામે મિલકત અને લેણામાં રોકડ શેર 71,75,351, ચાલુ ખાતાઓમાં અને ફિક્સ ડિપોઝિટની અંદર ટોટલ 6,65,98,195 અને 5 પૈસા, મધ્યસ્થ અને રાજ્ય સરકારની જામીનગીરીની અંદર 13,99,59,060 અન્ય બેંકોની અંદર જે આપણે ડિપોઝિટ છે, જીએસસી બેંક ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના 5,000ના શેર છે, એડીસી બેંકના 3,50,000ના શેર છે, નેશનલ કોઓપરેટિવ બેંક ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટના શેર 3,90,000ના છે, અન્ય રોકાણ 15 લાખના બોન્ડ છે. એમ કરીને કુલ આપણું 14,22,04,060 આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. બીજા પેજ ઉપર ભંડોળ અને દેવા સાઈડ આપણી કુલ થાપણો ગઈ સાલ 34,78,00,000 હતી, જે વધી 35,88,44,570 થઈ છે. બેંકને ઓવરડ્રાફ્ટ કંઈ છે નહીં આ વખતે. અનક્લેમ અને અન્ય જવાબદારીઓ, અનક્લેમ ડિવિડન્ડ 13,119 છે, ટીડીએસ 50,388 છે, ધિરાણ અનામત 33,735 છે, ચૂકવવા પાત્ર લીગલ ફી 79,700 છે, ચૂકવવા પાત્ર ઓડિટ ફી 1,50,000 છે. સામે મિલકત અને લેણાં બાજુ આપણું ટોટલ જે ધિરાણ છે એ પૈકી ટૂંકી મુદતની લોન અને કેશ કોર્ટમાં 6,36,18,305 અને 47 પૈસા છે, મધ્યમમાં 4,69,48,701 છે, લાંબા અન્ય વાસ્તવિક જામીનગીરી સામે 10,06,95,330 અને કુલ 21,12,62,370 5 પૈસા છે. આપણું ઇન્ટરેસ્ટ રિસીવેબલ એટલે મળવાપાત્ર વ્યાજ છે 47,29,266. પાછળ ભંડોળ અને દેવામાં અધર આપણું લાયબિલિટીઝની અંદર 31,84,844 પૈસા. ગયા વર્ષે આપણે 85,07,805 અને 43 પૈસા પ્રોફિટ હતો, એને આપણે વહેંચણી કરી અને ફંડો પાસે આપણે લઈ ગયા હતા. અને ચાલુ વર્ષે આપણો નફો થયો તો 90,02,123 ને 57 પૈસા. આકસ્મિકમાં અનુક્લેમ ડિપોઝિટ 10,21,695 અને 80 પૈસા છે. સામે મિલકત અને લેણામાં આપણે કોમ્પ્યુટર ડેસ્કટોપ ફર્નિચર ફિક્સર્સ 15,96,705 પૈસા. અન્ય મિલકતો છે એ 38,27,364 ને 6 પૈસા. ડોરમેન્ટ થાપણ આરબીઆઈ પાસે આપણે 10,21,695 અને 80. આપણું કુલ ભંડોળ 43,73,93,93,311 ને 92 પૈસા છે. એ આપણું સર્વૈ છે. આપણા આવક ખર્ચના હિસાબો આપણે પાછળ છે એ પાના નંબર 22 ઉપર છે. બેંકની 2024-25ના વર્ષમાં વ્યાજની આવક છે 3,77,88,883 પૈસા. કમિશન અને દલાલી ઘટાડો એમાં 73,450,96 પૈસા છે. અન્ય આવક છે આપણી 21,45,297
એમ કુલ આપણી 4,07,548,79 પૈસા ઇન્કમ છે. એની સામે આપણા ખર્ચમાં ડિપોઝિટ ઉપરનું આપણે વ્યાજ ચૂકવ્યું છે 1,67,72,027 પૈસા. પગાર ભથ્થા અને પ્રોવિડન્ટ ફંડનો ખર્ચો 82,72,481. ડિરેક્ટર્સ કમિટી મેમ્બરોને કોઈ પણ ભથ્થા આપવામાં આવતા નથી. ભાડું ઘર વીમામાં આપણે 10,05,267 પૈસા. લીગલ ફી 16,633 પૈસા. તાર ટપાલ અને ટેલિફોન 10,452. ઓડિટ ફી 1,80,000. મિલકતનો ઘસારો 3,64,601. સ્ટેશનરી પ્રિન્ટિંગ અને જાહેરાતનો ખર્ચો 22,837,44. ગવર્મેન્ટ સિક્યુરિટી પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટમાં 34,176. અને અન્ય જે પરચુરણ ખર્ચા કહેવાય એ ટોટલ 14,75,326,74 પૈસા. આપણે ઇન્કમ ટેક્સની જોગવાઈ આ વર્ષે કરી 28,51,626 અને 44 પૈસા. બેંકને કુલ નફો થયો 90,02,123,57 પૈસા. 4,07,548,79 પૈસા આપણું ટોટલ થયું. આ રીતે આપનો 2024-25નું વર્ષ પૂરું થયું અને એનું સ્ટેચ્યુટરી ઓડિટ આપણો એસએમકા દ્વારા કરવામાં આવ્યું અને બેંકને ઓડિટ વર્ક આપવામાં આવેલ છે. આભાર. જ્ઞાન હોની ચાહીએ. આવો જે સરસ મજાનો આપણને આખી બેંકની કાર્યવાહી પદ્ધતિથી અવગત કરે. અશોકભાઈને ફરી વિનંતી કરું કે એ આવશે અને આગળની રૂપરેખા સંભાળશે. દર વર્ષે ઓડિટરની નિમણૂક કરીએ છીએ તો આપણે આ વખતે શ્રી એસ ખેમકા સાહેબની નિમણૂક કરી હતી અને એના માટેની આપણે ફરી ભલામણ કરીએ છીએ અને એ આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આ નિમણૂક માટેની જવાબદારી આપીએ છીએ. હાથ ઊંચો કરી બધા એને સંમતિ આપશું આપણે કે ભાઈ એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ નક્કી કરે ઓડિટર્સની. બીજું કોઈને કોઈ તકલીફ પડી હોય દ્વારા જે મુખ્ય છે એ બેંકની જરૂરિયાતને આધીન છે અને આ પેટા નિયમ સુધારા માટે આપણે બધા સંમત છીએ. બધા હાથ ઊંચો કરી અને સંમતિ આપે એટલા માટે આપણે ઠરાવ બધા સર્વાનુમતે મંજૂર કરીએ છીએ.